હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 વિભાગ સી પ્રકરણ 7 પાર્ટ 2, કે જેની તમે ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા છો. બરાબર, ઓકે, ચલો. પ્રકરણ નંબર 7નો છઠ્ઠો દાખલો છે. 1 થી 5 દાખલાઓ આપણે પાર્ટ 1માં શીખી ગયા છીએ. બરાબર, તો ચલો બતાવો કે -2, -3, 6, 3, 3, 7 અને -5 એક લંબચોરસના શિરોબિંદુઓ છે. બરાબર, એવું આપણે દર્શાવવાનું છે. બરાબર, તો જો લંબચોરસના શિરોબિંદુઓ છે કે નહીં તે કેમ ખબર પડશે? તો કે ધારો કે લખીએ, ચલો. ધારો કે લંબચોરસમાં એના શિરોબિંદુ -2, -3, પછી બિંદુ બીના શિરોબિંદુ 6 અને 3, બિંદુ સી છે એના શિરોબિંદુ 3 અને 7, અને બિંદુ ડી છે એના -5 અને +1 છે, એવું આપણે માની લઈએ. બરાબર, હવે લંબચોરસ હોય મિત્રો તો 4 બાજુઓ અને 2 વિકર્ણો હોય કે નહીં? તો કે હા. ચલો એના માટે લઈએ તો સૌથી પહેલી કઈ બાજુ આવશે? એ બી. બરાબર, તો એનો વર્ગ કરીએ. ચલો, -2 + 6 નો વર્ગ. અચ્છા, 1 મિનિટ, માઇનસ આવે ને અહીંયા, +6 છે, -2 અહીંયા માઇનસ છે, અહીંયા બોલું છું જો અહીંયા માઇનસ આવશે, પ્લસ -3 નો વર્ગ. ચલો, માઇનસ માઇનસ +6, 7 અને કેવા 8 આવશે? -8 પ્લસ, ચલો માઇનસ માઇનસ પ્લસ, 3 ને 3 -6 નો વર્ગ. બરાબર, ચલો 8 × 8 = 64, છાએ છાએ 36. બરાબર, તો સરવાળો થાય 100, તો જવાબ વર્ગમૂળ કેટલું નીકળશે? 10 નીકળશે. બરાબર, ઓકે, ચલો એની પછી હવે આવશે બી અને સી. બરાબર, તો બી અને સી માં જોઈએ. બી અને સી માટે 6 - 3 નો વર્ગ પ્લસ 3 - 7 નો વર્ગ થાય. બરોબર, તો ચલો એના માટે લખીએ 6 માંથી 3 જાય એટલે 3 નો વર્ગ પ્લસ 3 માંથી 7 જાય એટલે -4 નો વર્ગ આવશે. બરોબર, એની પછી 3 તેરી 9, ચોકે ચોકે 16. બરાબર, √25 નું વર્ગમૂળ શું નીકળશે ભાઈ? 5 નીકળે. બરાબર, હવે એ જ રીતે બીસી મેળ્યા, હવે આપણને સીડી મળશે. બરાબર, ચલો સીડી લખું છું અહીંયા. 3 - -5 નો વર્ગ પ્લસ 7 - 1 નો વર્ગ. ચલો માઇનસ માઇનસ પ્લસ 5, 6, 7 ને 8 એટલે 8 નો વર્ગ, 7 માંથી 1 જાય 6 નો વર્ગ, 8 × 8 = 64, છાએ છાએ 36, સરવાળો થાય 100, 100 નું વર્ગમૂળ નીકળે 10. બરાબર, એની પછી ડી એ મેળવવાનું. બરાબર, ડી એ મેળવીએ. ચલો કેમ થશે? અહીંથી -5 - -2 નો વર્ગ પ્લસ 1 - -3 નો વર્ગ બરાબર, માઇનસ માઇનસ પ્લસ, 5 માંથી 2 જાય કેટલા વધશે? 3, એટલે 3 નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ પ્લસ, 3 ને 1 -4 નો વર્ગ, અથવા પ્લસ આવશે ને, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. ઓકે, ચલો 3 તેરી 9, ચોકે ચોકે 16, 16 ને 9 25, 25 નું વર્ગમૂળ નીકળશે 5. બરાબર, તો જો આમાં આપણને એક વસ્તુ ખબર પડી. કઈ? તો કે તમે જોશો તો એ બી અને સી ડી કેવા છે? સરખા છે. અને બીસી અને ડી એ કેવા છે? એ સરખા છે. બરોબર, ઓકે. હવે જો વિકર્ણો છે ને એ આપણે જોઈ લેવાના છે. એ પહેલા લખી દઉં છું કે બાજુઓ AB બરાબર CD બરાબર 10 અને બરાબર લખ્યું શું? આ 10 અને
BC બરાબર DA બરાબર 5 આ દર્શાવે છે કે આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે, ચલો હવે વિકર્ણો જોઈ લઈએ. વિકર્ણો સરખા છે કે નથી તો જોઈએ. વિકર્ણો AC અને BD, તો AC બરાબર જોઈ લઈએ. તો AC ના શિરોબિંદુ હવે તમે રાખજો બાજુમાં લખીને, હું અહીં લખું છું -2 -3 નો વર્ગ પ્લસ -3 -7 નો વર્ગ. માઇનસ માઇનસ પ્લસ થાય એટલે -5 નો વર્ગ. અહીંયા પણ માઇનસ માઇનસ પ્લસ એટલે -10 નો વર્ગ. 5 5 25, 10 નો વર્ગ 100. શું આવશે? 125 આવશે. બરાબર. શું આવશે? અહીંયા 125 લખ્યા છો મેં. એ જ રીતે BD કરી દઉં છું. બરાબર. BD માં જોઈએ એટલે 6 -5 નો વર્ગ. બરાબર. B અને D 6 -5 નો વર્ગ પ્લસ અને હવે લખશું આપણે પ્લસ 3 -1 નો વર્ગ. ચલો કરીએ. માઇનસ માઇનસ પ્લસ 6 ને 5 11 નો વર્ગ. 3 માંથી 1 જાય 2 એટલે 2 નો વર્ગ. 11 નો વર્ગ 121. 2 નો વર્ગ 2 દૂને 4. નાખી દો કેટલા થયા? 125 આવ્યા. તો આપણને એમ થશે, શું અહીંયા લખ્યું છે તો કે બે વિકર્ણો પણ સમાન આવે છે. તેથી લખીએ અહીં AC બરાબર BD થાય છે. તો જો બાજુઓ બધી સમાન આવી અને વિકર્ણો પણ બધા સમાન આવ્યા. તો લખીએ કે જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો તે લંબચોરસ છે. આમ આપેલ બિંદુઓ લંબચોરસના શિરોબિંદુઓ છે. ચલો, જો છતાં એમાં કાંઈ પણ ડાઉટ્સ હોય તમે મને કમેન્ટ કરી શકો છો. બરાબર. ચલો 7મો પ્રશ્ન લખીએ. પ્રશ્ન નંબર 7. ચલો હવે એમાં પ્રશ્ન પહેલા લખવો પડશે ને આપણે. 7મો પ્રશ્ન છે, બાકી છે લખવાનું. લખી લઈએ પહેલા. અંતરસૂત્ર ની મદદથી બતાવો કે 0 -3, 1 અને -1 અને 2 એક બિંદુઓ. આ સાવ સહેલો દાખલો છે ભાઈ. જો હમણાં સમજાઈ દો મસ્ત રીતે એટલે આવડી જાય. સમરેખ બિંદુઓ છે. ચલો દાખલા નંબર 7 ઈ જોઈ લો. ચલો એકવાર અહીંયા મસ્ત રીતે. પાઠ સાવ સહેલો છે. જો હવે ધારો કે એ બિંદુ બરાબર 0 અને -3 છે. બી બિંદુ બરાબર 1 અને -1 છે અને સી બિંદુ બરાબર 2 અને 1 છે એવું આપણે ધારી લઈએ છીએ. બરાબર. હવે આપણે એ બી બરાબર લખીએ. જોઈએ કે એ બી બરાબર 0 માઇનસ. આપણે સૂત્ર હવે જો હું બધામાં સૂત્ર લખતી નથી અને લખવાની જરૂર પણ નથી તમને બધામાં. બરાબર. તમે ડાયરેક્ટ લખી શકો છો. ચલો લખો 0 - 1 નો વર્ગ પ્લસ
-3 માઇનસ -1નો વર્ગ બરાબર। ચલો 0 માંથી 1 જાય, શું વધે? 1 જ વધે ને, તો 1નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ પ્લસ -3 પ્લસ 1 કેટલા વધ્યા? -2નો વર્ગ થયો બરાબર। તો ચલો 1નો વર્ગ 1, 2 દુ 4, 4 ને કેટલા થયા? √5। તો એ બી બરાબર શું કિંમત આવી ભાઈ? √5 આવી। તો એ જ રીતે આપણે શું મેળવવાનું હવે? બીસી મેળવવાના બરોબર। ચલો લખીએ, બીસી માટે લખું છું હો, 1 માઇનસ 2નો વર્ગ પ્લસ -1 વર્ગ। ચલો 1 માંથી 2 જાય, 1 વધે, 1નો વર્ગ, અહીંયા માઇનસ માઇનસ પ્લસ 2નો વર્ગ, 1નો વર્ગ 1, 2નો વર્ગ 2 દુને 4, 4 ને 1 થયા √5। આ બીજી વખત આવ્યા √5 હો ભાઈ। હવે લખીએ એસી। એસી ના શિરોબિંદુઓ તમે લખો તો 0 માઇનસ 2નો વર્ગ પ્લસ -3 માઇનસ 1નો વર્ગ। 0 માઇનસ 2 એટલે -2નો વર્ગ જ થવાનો, અને અહીંયા -4નો વર્ગ બરોબર। ચલો 2 દુ 4, ચોકે ચોકે 16, 16 ને 4 કેટલા થાય? √25 બરાબર। 25 ને કેમ, અચ્છા 1 મિનિટ, 16 ને 4 20 થાય ને, 16 ને 4 20, 20 ને કેમ લખાય? તો કે 4 પંચા 20, 4 નું વર્ગમૂળ નીકળે 2, 5 નું નો નીકળે એટલે 2√5। તો અહીંયા જો, તેથી AB પ્લસ BC બરાબર AC, કારણ કે √5 પ્લસ √5 બરાબર 2√5 આવેલા છે એટલા માટે બરાબર। તો લખીએ, તેથી બિંદુઓ A, B અને C સમરેખ બિંદુઓ છે। કેમ કે જો એ આપણને અહીંયા જવાબ મળી ગયો છે, પ્રશ્ન નંબર 8। છતાં પણ કાંઈ પ્રશ્ન હોય તમે મને કમેન્ટ કરી શકો છો બરાબર। 7મો પ્રશ્ન છે, સોરી 8મો ને, 7મો તો આપણે કરી વેળા। ઘણા મિત્રોની કમેન્ટ આવી છે મિત્રો કે વિડીયો જોઈને ખૂબ જ સારા ટેસ્ટમાં માર્ક લઈ આવે છે બરાબર વિદ્યાર્થીઓ, એને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ કે તમે આવી નવી મહેનત કરતા રહો બરાબર। અને તમારી જે આવનારી પરીક્ષા છે, પ્રથમ પરીક્ષા, એમાં પણ તમને એવાને એવા જ માર્ક મળે એવી શુભેચ્છા બરાબર। ચલો 8મો દાખલો છે, રકમ લખવી પડશે પહેલા, પછી તો આપણને દાખલો સમજાશે। એ તો સ્વાધ્યાયમાં આપેલો છે એ જ પ્રશ્ન છે, એટલે કદાચ બધાને આવડી જ જશે એવું માનું છું। બિંદુ x, y એ બિંદુઓ 3, 6 અને -3, 4 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો। ચલો x અને y વચ્ચેનો આપણે સંબંધ મેળવવાનો છે બરાબર। અને આ પ્રશ્ન તમને આપેલો પણ છે, ક્યાં? તમારું જે સ્વાધ્યાયમાં તમને જે દાખલા ગણાવ્યા હશે એમાં। ચલો જો, હવે ધારો કે અહીં બિંદુ P, x, y એ બિંદુઓ A 3, 6 અને B -3, 4 થી સમાન અંતરે છે બરાબર, એવું આપણે લખીએ। તો લખીએ, તેથી PA બરાબર PB, તેથી PA નો વર્ગ બરાબર PB નો વર્ગ। ચલો PA અને B ની બધાની કિંમત છે તે હું વારાફરતી લખતી જાઉં છું બરાબર। ચલો તેથી
x માઇનસ 3નો વર્ગ પ્લસ y માઇનસ 6નો વર્ગ બરાબર એક્સ પ્લસ 3નો વર્ગ અને y માઇનસ 4નો વર્ગ. હવે છૂટું કેમ પડે ને એવું તમને શાંતિથી શીખવાનું. જો પહેલા પદનો વર્ગ એટલે એક્સનો વર્ગ, 3 એનો ગુણાકાર 3 દુ 6 એક્સ, પણ નિશાની કઈ મૂકવાની તો કે અહીંયા વચ્ચે માઇનસ છે તો માઇનસ. હવે ક્યાંય માઇનસ આવે નહીં, હવે બધે ક્યાં લખવાનું છે પ્લસ. 3 તેરી 9, પહેલા પદનો વર્ગ પછી માઇનસ 3 એનો ગુણાકાર 6 દુ 12 વાય, છેલ્લા પદનો ગુણાકાર છાએ છાએ 36. ખબર પડી કે કઈ રીતે કર્યું? સેમ આનું જ કરું છું. 3 દુ 6x. જો પ્લસ હોય તો બંને બાજુ પ્લસ જ આવે, માઇનસ હોય તો પહેલા માઇનસ પછી પ્લસ. બરાબર. ચલો 3 તેરી 9 વાયનો વર્ગ માઇનસ 8y પ્લસ 16. હવે સમાન છે ને એના આપણે કાઢી નાખીએ. એક્સનો વર્ગ નીકળી જાય, પ્લસ 9 નીકળી જાય, વાયનો વર્ગ નીકળી જાય. વધ્યું શું? ઓકે, બીજું કાંઈ નથી વધ્યું. એ પહેલાં લખો 6x માઇનસ 12y પ્લસ 36. આ બાજુ વધ્યા, આ બાજુ 6x માઇનસ 8y પ્લસ 16 વધ્યા. સમીકરણ બનાવવું હોય ને તો એક્સ વાય વાળા પદ આ બાજુ હોય ને સંખ્યા આ બાજુ હોય, તો એક્સ અને વાય વાળા પદને આ બાજુ લઈએ તો માઇનસ એક્સ પ્લસ 6x છે, આ બાજુ આવે તો માઇનસ 6x, પછી માઇનસ 12y પ્લસ 8y બરાબર 16 માઇનસ 36. બરોબર. ચલો હવે માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ 12x, માઇનસ પ્લસ માઇનસ બાદ બાકી થાય પણ જવાબમાં નિશાની તો મોટાની જવાની. 4y બરાબર માઇનસ 20. હવે નીચે આપણે બધાને કોના વડે ભાંગવાના છે? -4 વડે ભાંગતા. જો તમે આ બધાને -4 વડે ભાંગી નાખો તો જો હું લખું છું અહીંયા -12 એકના છેદમાં -4, પછી -4y ના છેદમાં -4 બરાબર -20 ના છેદમાં -4. બરોબર. ઓકે, ચલો હવે જો 4 તેરી 12, 4 એકા 4, 4 પંચા 20. તો આવું સમીકરણ બન્યું. માઇનસ માઇનસ પ્લસ 3x માઇનસ માઇનસ પ્લસ 4y બરાબર 5. હવે 5 ને હજી આ બાજુ લઈ લ્યો તો 3x પ્લસ 4y માઇનસ 5 બરાબર 0. બરાબર. તેથી આમ 3x પ્લસ 4y માઇનસ 5 બરાબર 0 એ x અને y વચ્ચેનો સંબંધ છે. આ રીતે તમને મળશે. દાખલા નંબર 9. ચલો 9મો દાખલો જોઈ લઈએ. રકમ લખી લઈએ. a 1 અને 7, b આપ્યા છે 2 અને 4, અને c નું મૂલ્ય આપ્યું છે k અને 5. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. જો ખૂણો b બરાબર 90 હોય તો k ની કિંમત શોધો. બરોબર. લખીએ. ચલો a b c ત્રિકોણના શિરોબિંદુઓ છે. ખૂણો b બરાબર 90 છે. ઓકે, એના માટે દાખલો ગણીએ કે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ હોય અને ખૂણો B બરાબર 90, તો પાયથાગોરસ પ્રમાણે આમ લખી શકાય ને, AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ બરાબર AC નો વર્ગ લખી શકાય ને એમ. તો આપણે બધાની કિંમત મેળવી લઈએ. આ બધાની તો સૌથી પહેલા AB ના વર્ગની કિંમત મેળવવી હોય તો કેમ મેળવાય?
તો કે એ બીના શિરોબિંદુઓ લખવાના, બરાબર. એ અને બીના શિરોબિંદુ લખવાના. તો 1 માઇનસ 2 નો વર્ગ પ્લસ 7 માઇનસ 4 નો વર્ગ. ચલો, માઇનસ માઇનસ પ્લસ 2 ને 1 3 નો વર્ગ પ્લસ બાદ કરો, કેટલા વધ્યા? 7 માઇનસ 4 અને ઓકે, 1 મિનિટ, આ પ્લસ 2 છે ને અહીંયા. હા, મેં કીધું કેમ એમ થયું. 1 માંથી 2 જાય એટલે અહીંયા 1 જ આવશે. મને એમ થયું 3 કેમ આવ્યા, બરાબર. 2 માંથી 1 જાય 1, પણ એ પણ કેવા આવશે? -1 આવશે, બરોબર. ચલો, પછી અહીંયા આવ્યા 3 નો વર્ગ. 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 3 તેરી 9, 9 ને 1 કેટલા આવી ગયા? 10 આવી ગયા. એ જ રીતે આપણે શું મેળવવાનું? BC નો વર્ગ મેળવી લ્યો. ચલો, એમાં 2 માઇનસ K નો વર્ગ પ્લસ 4 માઇનસ 5 નો વર્ગ. આના માટે કરો. ચલો, 2 નો વર્ગ 4, 3 એનો ગુણાકાર, તો 4 કે અને છેલ્લા પદનો વર્ગ એટલે K નો વર્ગ. 5 માંથી 4 જાય, કેટલા વધે? -1. -1 નો વર્ગ શું થાય? 1 જ થવાનો. હવે 4 ને કેટલા થઈ જાય? 5. તો 5 માઇનસ 4K પ્લસ K નો વર્ગ. આ BC ના વર્ગની કિંમત મળી ગઈ. હવે AC નો વર્ગ મેળવી લઈએ, બરોબર. ચલો, K માઇનસ 1 નો વર્ગ પ્લસ 5 માઇનસ 7 નો વર્ગ. પહેલો પદનો વર્ગ એટલે K નો વર્ગ માઇનસ 2K પ્લસ 1 નો વર્ગ એટલે 1 જ થાય, પ્લસ 5 માંથી 7 જાય 2, કેવા આવશે? માઇનસ, તો -2 નો વર્ગ, બરોબર. K નો વર્ગ માઇનસ 2K પ્લસ માઇનસ માઇનસ પ્લસ 4 ને 1 5. હવે અહીંયા આપણે લખ્યું તો એ લખી નાખીએ. AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. કિંમતો જો આપણી પાસે આવી ગઈ, લખી નાખીએ, બરોબર. ચલો, AB નો વર્ગ 10 મળ્યા, BC નો વર્ગ શું મળ્યા? 5 માઇનસ 4K પ્લસ K નો વર્ગ. AC ના વર્ગની કિંમત K નો વર્ગ માઇનસ 2K પ્લસ 5. K નો વર્ગ જો પહેલેથી જ નીકળી ગયા. 10 ને 5 પ્લસ 5 પ્લસ 5 નીકળી જાય, બરાબર. વધ્યું એ લખી નાખો. શું વધ્યું? 10 માઇનસ 4K બરાબર માઇનસ 2K. 10 ને ઓલી બાજુ લઈ લઉં, માઇનસ 2K ને આ બાજુ, તો -4 પ્લસ 2K બરાબર -10. બાદબાકી કરો એટલે -2K બરાબર -10. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. K બરાબર 10/2, 2 પંચા 10. તો K નું મૂલ્ય શું આવ્યું? 5. તેથી K બરાબર શું મળશે તમને? 5 મળે. એની પછી પ્રશ્ન નંબર, છેલ્લો પ્રશ્ન છે હવે આપણો 10મો પ્રશ્ન, બરાબર. ઓકે, ચલો, રકમ લખીએ. પહેલા કીધું છે એમાં કે દર્શાવો કે A 7 6 C 4 3 અને D 1 2 એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે, બરાબર. શિરોબિંદુઓ છે કે નથી એ આપણે મેળવવાનું છે, બરાબર. ચલો, ઓકે. હવે સૌથી પહેલા શિરોબિંદુ માટે AB મેળવવાનું રહ્યું ને. તો ચલો, AB બરાબર શું લખીશું? વર્ગમૂળ કરો. 4 માઇનસ 7 નો વર્ગ પ્લસ 5 માઇનસ 6 નો વર્ગ.
4માંથી 7 જાય -3નો વર્ગ, 5માંથી 6 જાય -1નો વર્ગ, 3 તેરી 9, 1નો વર્ગ કેટલા આવ્યા? તો કે √10 આવ્યા. કેટલા આવ્યા? √10. એ જ રીતે BC ને મેળવી લઈએ. ચલો, 7 - 4નો વર્ગ પ્લસ, જો પહેલામાંથી જ બીજું બાદ કરીએ ડાયરેક્ટ, બીજી કઈ માથાકૂટ નહીં, 6 - 3નો વર્ગ બરાબર. ચલો, 7માંથી 4 જાય 3નો વર્ગ, 6માંથી 3 જાય 3નો વર્ગ, 3 તેરી 9, 3 તેરી 9, 9 ને 9 √18. પછી એ જ રીતે આપણે શું મેળવી લઈએ? હવે C અને D લખીએ. ચલો, એના માટે 4 - 1નો વર્ગ, 3 - 2નો વર્ગ, 4માંથી 1 જાય 3નો વર્ગ, 3માંથી 2 જાય 1નો વર્ગ, 3 તેરી 9, 1નો વર્ગ 1, 9 ને 1 √10. પછી DA મેળવી લઈએ. બરોબર. ચલો, ઓકે, DA છે ને? ઓકે, 1 - 4નો વર્ગ પ્લસ 2 - 5નો વર્ગ, 1માંથી 4 જાય -3નો વર્ગ, 2માંથી 5 જાય -3નો વર્ગ, 3 તેરી 9, 3 તેરી 9, 9 ને 9 √18. તો શું આવ્યું ખબર? જો બબે બાજુઓ સમાન આવી. કઈ રીતે? અહીં AB બરાબર CD અને BC બરાબર DA મળે છે. એનો મતલબ એ થયો કે સામસામેની બાજુઓ સમાન છે. લખીએ કે સામસામેની બાજુઓની લંબાઈ સમાન છે, તેથી આપેલ શિરોબિંદુઓ લંબચોરસના છે. ઓકે મિત્રો, આજે આપણે પાર્ટ 2 જે આપણો વિડીયો બાકી હતો એ આજે પૂર્ણ કર્યો છે. મિત્રો, કોઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો, તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.